જામનગર અમૃતસર એક્સપ્રેસ વે પર સતત વધી રહેલા અકસ્માતોની મૃત્યુઆંકને કારણે હવે ગંભીર ચિંતા ઉભી થઈ છે। લોકસભામાં રજૂ કરાયેલા અધિકૃત આંકડાઓ અનુસાર છેલ્લા 3 વર્ષે 7 મહિનામાં 250 અકસ્માતોમાં 251 વ્યક્તિના મોત નીપજ્યા છે। આમ સરેરાશ એક અકસ્માતમાં એક મોત તો થયું જ છે, જેમાં ઈડાર પોર્ટલના ડેટા દર્શાવે છે કે વર્ષ 2023થી 2025 દરમિયાન અકસ્માત અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થયો છે અને જેમાં 2025માં મૃત્યુઆંક 2023ની સરખામણીએ 3 ગણાથી પણ વધુ નોંધાયો છે। વાહનોને અંકુશ વિનાની અતિશય ઝડપ, જેમાં લેન ડ્રાઇવિંગના નિયમોનું ઉલ્લંઘન તેમજ રાત્રિના સમયે ડ્રાઈવરોને થાક કે ઊંઘ આવી જવી આ દુર્ઘટનાઓ પાછળના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત હજુ પણ ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન યોગ્ય ડાયવર્ઝનનો અભાવ પણ અકસ્માતોનું કારણ બની રહ્યો છે। ત્યારે વાહન ચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા આગામી સમયમાં કેવા અને કેટલા કડક પગલાં ભરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। અમૃતસર જે એક્સપ્રેસ વે છે તે ડેથ વે બન્યું હોય તેવા ચોંકાવનારા આંકડાઓ છે તે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે। આજે જામનગર થી અમૃતસર જતો રોડ છે તેમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તેમાં દિન પ્રતિદિન આ જે હાઈવે છે તેના પર અકસ્માતમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર 2025ના આંકડાઓની જો વાત કરીએ તો 97 જેટલા અકસ્માતો થયા હતા, જેમાં 99 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે 90 લોકો છે તે ઘવાયા હતા। જ્યારે 31 જૂન 2026 સુધીની જો વાત કરવામાં આવે તો 57 જેટલા અકસ્માતો છે તે નોંધાયા છે, જેમાં 67 જેટલા લોકોએ જીવ ગુમાવ્યાનો વારો આવ્યો છે। ત્યારે આ જે અકસ્માતનો રેશિયો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। એક્સપ્રેસ વે ની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એક્સપ્રેસ વે છે તે ડેથ વે બની રહ્યું હોય તેવા ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવી રહ્યા છે। ત્યારે અકસ્માત જે ઘટાડવા તંત્ર શું કરે છે તે જોવું રહ્યું। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।